નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલ. મિત્રો, CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટની હોલ ટિકિટ મુકાઈ ગઈ છે. હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી તેના વિશેની માહિતી આપણે મેળવીશું. મિત્રો, સૌપ્રથમ સ્વિપચેટ ઓપન કરવાનું રહેશે. સ્વિપચેટ એપ્લિકેશન ઓપન કરતાં એપ્લિકેશનમાં CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નામનો જે બોર્ડ છે એ બોર્ડને આપણે ઓપન કરવાનો રહેશે. એ બોર્ડને ઓપન કર્યા બાદ નીચે જે 4 ચોરસ આપેલા છે એના પર ક્લિક કરવાનું રહેશે અને એડિટ રજિસ્ટ્રેશનમાં જવાનું રહેશે. એડિટ રજિસ્ટ્રેશનમાં જઈશું, ત્યારબાદ આઈ એમ અ ટીચર એ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ શાળાનો ડાયસ કોડ નાખવાનો રહેશે. શાળાનો ડાયસ કોડ નાખ્યા બાદ શાળાની વિગતો જોવા મળશે. એ વિગતોને ખરાઈ કરી અને યસ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ શિક્ષકનો કોડ નાખવાનો રહેશે. શિક્ષકનો કોડ નાખ્યા બાદ શિક્ષકની વિગતો જોવા મળશે. તેની ખરાઈ કરી અને યસ ધ ડિટેલ્સ આર કરેક્ટ એના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપણને 2 ઓપ્શન જોવા મળશે. રજિસ્ટર ફોર CGMS 2025-26 જ્ઞાન સાધનાનું રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો એ ઓપ્શન છે, અને નીચે ડાઉનલોડ સ્ટુડન્ટ હોલ ટિકિટ ઉપર આપણે ક્લિક કરીશું. એમાં ધોરણ પસંદ કરવાનું છે, ધોરણ 5 પસંદ કરીશું. વર્ગ પસંદ કરવાનો છે, વર્ગ એ પસંદ કરીશું. અહીંયા મિત્રો આપણને 2 ઓપ્શન જોવા મળે છે. આખા જ વર્ગની એક જ જગ્યાએથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવી હોય તો ક્લાસ વાઇઝ હોલ ટિકિટ ઉપર ક્લિક કરીશું, અને વિદ્યાર્થીની 1 by 1 હોલ ટિકિટ ડાઉનલોડ કરવી હોય તો સ્ટુડન્ટ વાઇઝ હોલ ટિકિટ ઉપર ક્લિક કરીશું. તો આપણે આખા વર્ગની ટિકિટ ડાઉનલોડ કરી લઈએ તો ક્લાસ વાઇઝ હોલ ટિકિટ તમે જોઈ શકો છો કે PDF આપણને ક્લાસ વાઇઝ મળી ગઈ છે. હોમ મેનુમાં જઈએ, ડાઉનલોડ સ્ટુડન્ટ હોલ ટિકિટમાં જઈએ, ધોરણ પસંદ કરીએ, વર્ગ પસંદ કરીએ અને વિદ્યાર્થી વાઇઝ સ્ટુડન્ટ વાઇઝ હોલ ટિકિટ ઉપર જઈએ તો અહીંયાથી તમે જોઈ શકો છો કે કોઈ એક વિદ્યાર્થીની ડાઉનલોડ કરવી છે તો વિદ્યાર્થી વાઇઝ પણ તમે કરી શકો છો. તમને વિદ્યાર્થીની હોલ ટિકિટ છે એ અહીંયા જોવા મળે છે. તો મિત્રો, આ રીતે આપણે CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટની હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેવાની છે. આવતા શનિવારે 22 તારીખે CETની પરીક્ષા છે. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. થેન્ક યુ.